નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ દાદલ સાથે. સમાજમાં જ્યારે માનવતા અને સેવાના કાર્યોની વાત આવે છે ત્યારે મહિલા શક્તિ હંમેશા અગ્રેસર રહેતી હોય છે. આવી જ એક પ્રેરણાદાયી કામગીરી અમરેલીની નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. સંસ્થાના પ્રતિનિધિ મીનાબેન શાહના જણાવ્યા અનુસાર આ ફાઉન્ડેશન છેલ્લા 5 વર્ષથી સતત સક્રિય છે અને વિવિધ સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકોની મદદ કરી રહ્યું છે. હાલની કાળઝાળ ગરમીમાં લોકોની તરસ छिपाવવા માટે સંસ્થા દ્વારા છાશ વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી દિવસોમાં પણ ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો છે. સંસ્થાની કામગીરી માત્ર છાશ વિતરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. ફાઉન્ડેશન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવે છે. આ ઉદાહરણ શિક્ષણ ક્ષેત્રે પણ સંસ્થાનું યોગદાન નોંધપાત્ર છે, જેમાં નાની બાળાઓને અભ્યાસ માટે પુસ્તકો અને જરૂરી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને જે મહિલાઓ આર્થિક રીતે નબળી હોય અથવા ઘરેલું સમસ્યાઓનો સામનો કરી રહી હોય તેમને મદદરૂપ થઈ તેમના પ્રશ્નો ઉકેલવા માટે પણ આ સંસ્થા હર હંમેશ કાર્યરત રહે છે. આમ નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન ખરા અર્થમાં સમાજ સેવા અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.